છોટાઉદેપુરના જેતપુર પાવી પાસે આવેલા મોટી બેજ ગામનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। બેજ ગામે અજાણ્યો વ્યક્તિ કૂવામાં ખાબકતા તેનું મોત થયું છે। એક અજાણ્યા વ્યક્તિનું કૂવામાં ખાબકતા મોત નિપજતા ગામના લોકો ટોળે વળ્યા હતા। તો આ બાજુ ફાયર વિભાગને ઘટનાનો કોલ મળતા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતક અજાણ્યા યુવકને કૂવામાંથી બહાર કાઢ્યો હતો। હાલમાં તો મૃતક વ્યક્તિ કોણ છે, કયા ગામનો છે તેની ઓળખ સામે આવી નથી અને મૃત્યુનું કારણ અકબંધ છે। સેવા વિભાગમાં સ્ટેશન ફાયર ઓફિસરને જિલ્લા કક્ષાના પોલીસના મુખ્ય કંટ્રોલ મથકમાંથી એક અમને એવો કોલ મળતા કે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના મોટી બેજ કરીને એક નજીક ગામ છે પાવી જેતપુર તાલુકાનું, એની અંદર કૂવામાં એક વ્યક્તિ પડેલ છે એવો કોલ મળતા અમારી ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી અને જે તે પડેલ વ્યક્તિને કૂવામાંથી બહાર કાઢી ગ્રામજનો સમક્ષ પોલીસ સ્ટાફને સોંપેલ છે। સ્થળ પર જતા અમને જે ગામના ખેડૂત દ્વારા પોલીસ સ્ટાફને જાણ કરી અને અમને પણ પૂછતા તો ડેડ બોડી કાઢતા અમને એ લોકોએ કીધું કે અમારા વિસ્તારનો વ્યક્તિ નથી અને આપણે પોલીસ સ્ટાફને જે તે બોડી સોંપીને આવ્યો છે। આગળની કાર્યવાહી પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ સ્ટાફને બોડી સોંપેલ છે। જામનગરના ખેડૂતોની સમસ્યા મામલે ગુજરાત